સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાના આક્ષેપ વચ્ચે પશ્ચિમ રેલવે દ્વારા સુરત રેલવે સ્ટેશન ઉપર આવેલા 4 કેટરિંગ સ્ટોલને સીલ કરવામાં આવ્યા. સુરત રેલવે સ્ટેશન ઉપર મુસાફરોના આરોગ્ય સાથે ચેડા કરવાનો ગંભીર મામલો સામે આવ્યો છે. મુસાફરોને ખાદ્ય સામગ્રી અને પીવાનું પાણી પૂરું પાડતા કેટરિંગ સ્ટોલ સામે પશ્ચિમ રેલવે દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. સુરત રેલવે સ્ટેશન ઉપર આવેલા 4 કેટરિંગ સ્ટોલને સીલ કરી દેવામાં આવ્યા છે. આ સ્ટોલ ઉપરથી મુસાફરોને તૈયાર નાસ્તો, ગરમ ભોજન, પેકેટ ફૂડ તેમજ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવામાં આવતું હતું, પરંતુ મુસાફરોને આપવામાં આવતી ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ગંભીર બેદરકારી સામે આવતા પશ્ચિમ રેલવે એક્શન મોડમાં આવ્યું છે. મુસાફરોના આરોગ્ય સાથે કોઈપણ પ્રકારની બાંધછોડ ન થાય તે માટે રેલવે તંત્ર દ્વારા કડકાઈ દાખવવામાં આવી છે. 4 કેટરિંગ સ્ટોલને સીલ કરવાની કાર્યવાહી બાદ હવે અન્ય કેટરિંગ સ્ટોલની કામગીરી ઉપર પણ તંત્રની નજર રહેશે. સ્ટેશન ખાતે ચેકિંગ કરીને જે દુકાનમાં ગંદકી તેમજ ખાદ્ય પદાર્થ વાસી મળી આવેલ તેને તાત્કાલિક અસરથી સીલ કરવામાં આવ્યું છે. ત્યારે રેલવેના અધિકારીને અભિનંદન અને મારી આપની ચેનલના માધ્યમથી રેલવેના અધિકારી તેમજ સીએમઆઈને વિનંતી છે કે આપના ડિવિઝનમાં આવતા તમામ પ્લેટફોર્મ ઉપર આવેલા સ્ટોલોનું આ જ રીતે આકસ્મિક ચેકિંગ કરીને પેસેન્જરના હિતને ધ્યાનમાં રાખીને કાર્ય કરવામાં આવે. બીજું કે રેલવે પ્રશાસન દ્વારા પેસેન્જરના હિતને ધ્યાનમાં રાખીને રેલ લીઝ શરૂ કરવામાં આવેલું છે. ત્યારે આજે ઘણા પાણી માફિયાઓ પોતાના અંગત ફાયદા ખાતર જીઆરપી અને આરપીએફને હાથમાં રાખીને ટ્રેનોની અંદર હલકી ગુણવત્તાનું પાણી વેચે છે. ત્યારે આરપીએફ જીઆરપી દ્વારા પણ આ જ રીતે પાણી માફિયાઓ સામે કેસ કરવામાં આવે, એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અને બીજું કે સુરત એક મિની ભારત છે. જ્યારે સુરત સ્ટેશનથી હજારો પેસેન્જરો પોતાના વતન કિલોમીટર કાપીને જઈ રહ્યા ત્યારે તેઓના આરોગ્યને હિતને ધ્યાનમાં રાખીને આ રીતે વારંવાર ચેકિંગ અને કાર્યવાહી કરવામાં આવે એવી મારી લાગણી અને માગણી છે. અને જે રીતે આજે સીએમઆઈ સુરત અને બીજા મુંબઈ ડિવિઝન અધિકારી દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે તે અભિનંદન પાત્ર છે. આ જ રીતે પેસેન્જર હિતને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવે તેવી મારી માગણી છે.